જયરત્ન બિલ્ડિંગમાં છરીના 4 ઘા ઝીંકીને મિત્રની હત્યા મામલે પોલીસે મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। બે મિત્રો વચ્ચે પૈસાની લેવડ દેવડના મુદ્દે થયેલા ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડેલા કોમન મિત્રને ઈજા થઈ હતી, જેથી રોષે ભરાયેલા કોમન મિત્રએ બે પૈકીના એક મિત્રની છાતીમાં છરાના 3 થી 4 ઘા ઝીંકીને હત્યા કરી હતી। જયરત્ન બિલ્ડિંગમાં રહેતો નીતિન ધર્મેશ રાજપૂત છૂટક કામ કરે છે। તેની પત્ની ગર્ભવતી છે। નીતિને તેના મિત્ર નિલય પાસે આર્થિક મદદની માંગણી કરી હતી। આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે સ્થળ ઉપર હાજર હાર્દિક ઉર્ફે કપિલ બળદેવ મહેરિયા વચ્ચે છોડાવવા પડ્યો હતો। બંનેના ઝઘડામાં કપિલને કપાળના ભાગે ઈજા થઈ હતી, જેથી તે ગુસ્સે ભરાયો હતો અને ઘરે જઈને છરો લઈને આવીને નીતિનના છાતીના ભાગે 3 થી 4 ઘા ઝીંકી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું। નવાપુરા પોલીસે રિક્ષા ચાલક કપિલ સામે મર્ડરનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। અમે બે ભાઈ લડેલા, અમારા ભાઈની કચકચ થયેલી થોડી, તો મેં કીધું કે ચાલ મારા ભાઈ જો કોઈ ઝઘડો થાય તો મેં બહાર નીકળી ગયો। મારા ભાઈના લીધે મેં મારા ભાઈ જો કચકચ ના, તો મેં મારા બંને જોડે બહાર ગયો પાણી ગેટ માં, અંદર ઝઘડો ના થાય ભાઈ અને મારા પોતા કપિલે ડાયરેક્ટ આવીને છે ને કચકચ ને કપિલે ડાયરેક્ટ ઘા મારી દીધો। એ ખબર નહીં, મેં તો ગતો રહેલો પાણી ગેટ ને ડાયરેક્ટ આવીને કપિલને કહી ગઈ મારા ભાઈની જો મેં કીધું હટાય અંદર કચકચ થાય। અમે બંને લડતેલા, મારા ભાઈ મને છૂટી માં તો ડાયરેક્ટ કપિલે ડાયરેક્ટ આવીને ઘા મારી દીધો। તો તમારે ને તમારું નામ શું છે? મારું નામ રાજપૂત સંતોષ, મારા ભાઈ નીતિન રાજપૂત। તો આ નીતિનભાઈ ને વચ્ચે આવી રીતે કેમ આ લોકો નીતિનભાઈ પર કેમ એટેક કર્યો? અમે ભાઈ લડતેલા, તો અમે બીજા ભાઈ તો કોણ છે? મેન મારો ભાઈ જ હતા જે આ મરી ગયા, એ નીતિન રાજપૂત। અમે ભાઈબંધ અંદર કઈ બધું એટલે ભાઈબંધ આવું બધું ના કહીશ, તું નાસો થઈ જ્યાં ઊંઘી જાય। અમે ભાઈબંધ અમે અંદર ભાઈ કરતેલા, એમાં મેં ગતો રહો, મેં મારા ભાઈ જોડે કોઈ કચકચતા, મેં પાણી ગેટ ગતો રહો મારા બને જોડે, બને ચલો આપણે પાણી ગેટ જાય, મારા ભાઈ જોડે આપણે કોઈ કચકચતા આપણે બહાર જતા, અમે પાણી ગેટ ગતા રહ્યા। અમે પાણી ગેટ ગયા હતા અને અમને ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ આવું કે પેલા કપિલે કે તારા ભાઈને કે ઘા મારી દીધો। મેં કીધું આવું કામ કર્યું? હવે મેં પાણી ગેટ ગતો રહ્યો સાહેબ, મને કઈ વાત નહીં ખબર, છોડાવો ગયેલો એ મેં સાહેબ જૂની અદાવત ચાલીનું ઘર માં દાદીનું ઘર છે, એની પાછળ ગલી પડે છે, એ ગલીમાં અમારું ઘર પડે છે, તઈ એને પાછળ ત્યાં નીતિનને ઘા માર્યા। અચ્છા, તમારા ભાઈને એની જોડે કોઈ દુશ્મનાવટ હતી કરી? એ કચકચ થઈ ગયેલી થોડી વાર, 1-2 વાર, પણ એ તો કશું નહીં કે પછી પતી ગયેલું, પણ આ એને ખબર નહીં હવે એને શું કારણથી માર્યું મારા ભાઈને, એને જ ખબર। આ શું કરે છે કપિલ? શું કરે છે? રિક્ષા ચલાવે છે। નીતિન ઘરે જ રહેતો હતો, આવડે વચ્ચે બીમાર થઈ ગયેલો એટલે ઘરે જ હતો। સોનુ રાહુલ ઠાકોર। શું થયું બેન? મારો ભાઈ ને 2 ભાઈઓ લડાયા હતા, કઈ કચકચ થઈ હતી, એમાંથી એને 2 ભાઈઓ લડતા 2 જણ ડોલો છૂટી મારતા હતા, તો એ ડોલ વાગી, એ છોડાવવા ગયો તો એને ડોલ વાગી, તેને છોડાવતા ડોલ એને વાગી, તે ઘરે ગયો, ચપ્પુ લઈને આવ્યો, જૂની અદાવત ના લીધે એને મારા ભાઈને ચપ્પુ ના ગાઈ માર્યા। તો મેં કીધું એસજી માં લઈ ગયા, તો જોયું તો અહીં તો ડોક્ટર સારવાર ટૂંકી સારવાર બદલેનું કે છે હવે નથી તમારો ભાઈ। કપિલભાઈ નો તમારા ભાઈ પર એટેક કરવાનો શું ભાઈ? જ્યારે એ ઘરની પાછળ જ રહે છે, એ તઈ રોડ પર જ બધા છોકરાઓ બેસે છે। શું કરે છે કપિલભાઈ? કરે છે રિક્ષા ચલાવે છે। વડોદરા શહેરના નવાપુરા પોલીસ વિસ્તારમાં આવેલ મદન ઝાંપા રોડ ઉપર 2 મિત્ર એમ પડોશી તરીકે રહેતા હોય છે, એમના વચ્ચે નાણાકીય લેવડ દેવડ લીધે વાતચીત થઈ હતી, જેમનું નામ સંતોષ અને નિલય કરીને છે, એ બંને ત્યાં જ રહે છે। તો આ નાણાકીય લેવડ દેવડની વાતચીતમાં જે મરણ જનાર છે નીતિન, જે સંતોષ છે એમના પિતરાય ભાઈ થાય છે, એ વચ્ચે પડતા એમના પણ ઝઘડા થઈ ગયા હતા નિલય જોડે। ત્યારે જ્યારે જે કામના આ ગુનાના આરોપી છે આ પણ વચ્ચે પડતા નીતિન અને જે કપિલ છે આ કામના આરોપીના વચ્ચે પણ ઝઘડો થયો હતો। તો નીતિને કપિલના માથા ઉપર કંઈ પ્લાસ્ટિકથી અથવા ત્યાં જે પડેલું હતું સામાન ત્યાંથી મારેલું। આ મારથી નીતિન જે કપિલને માથા ઉપર વાગ્યો, તો કપિલે ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને એક છરો જે એમના પાસે હતો આ લઈ આવ્યો અને નીતિનના છાતીમાં છરાથી છાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી। તો જ્યારે નીતિનના ઈજા થઈ તો 2-4 કદમ નીતિન ચાલીને પડી ગયો હતો અને એમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થઈ ગયું હતું। તો આ કેસમાં પ્રાથમિક તબક્કે અમે
હત્યાની ફરિયાદ લીધી છે અને આરોપીને રાઉન્ડ અપ કરી દેવામાં આવેલું છે અને હત્યાનું વેપન પણ અમને અત્યારે મળી જાય છે. આરોપી ઉપર 2 વાર અટૈચી પર લેવામાં આવેલું છે અને 2 વાર જુગારના કેસ થયેલા છે. ગઈકાલે જ વ્હીકલ ચેકિંગમાં આરોપીનું વ્હીકલ પણ ડિટેન કરવામાં આવેલું હતું. જે મરણ જનાર છે એના ઉપર પણ 7 કેસ થયેલા છે, જેમાં પીધેલાના અને મારામારીના કેસ. શું નામ છે સર? આરોપીનું નામ જે છે હાર્દિક ઉર્ફે કપિલ બલદેવભાઈ મહેરિયા છે. ઉંમર વર્ષ 30 છે અને રિક્ષા ચાલક તરીકે નોકરી કરે છે. મરણ જનારનું નામ નીતિન ધર્મેન્દ્રભાઈ રાજપૂત છે. ઉંમર વર્ષ 23 છે અને છૂટક મજૂરીનું કામ કરે છે. જે મરણ જનાર છે એના ઉપર કેટલાક કેસો હતા? હા, મરણ જનાર જે છે એના ઉપર 7 જેટલા કેસ થયેલા છે, જેમાં મારામારી અને કબજા અને પીધેલાના કેસ.